वन मंत्री श्री वन विभागના અધિકારીઓ સાથે બેઠક કરીને સિંહોના મોત મામલે કરી સમીક્ષા। ગીરના સિંહોના મોતના મામલે વન મંત્રી રેસ્ક્યુ સેન્ટર પહોંચ્યા હતા। ગીરનું જામવાડા અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં વન મંત્રી પહોંચ્યા હતા। વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નિરીક્ષણ કર્યું હતું। વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને સિંહોના મોત મામલે સમીક્ષા કરી હતી। જૂનાગઢ સીએફ રામરતન નાલા સહિતના અધિકારીઓ પાસેથી સિંહોના મોત અંગે જાણકારી મેળવી હતી। એનિમલ કેર સેન્ટરમાં 17 સિંહો હજુ સારવારમાં છે। 8 સિંહોના મોત થયા હોવાનું વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ચિંતાની કોઈ વાત નથી ને 28 તારીખ પછી એક પણ સિંહનું મોત થયું નથી। આજે જામવાડા ખાતે અધિકારીઓને સાથે મળીને અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું। અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે। છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ ઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે। ડોક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે। મને બોલી લેવા દો। એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડોક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલા 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય